એ શિવેન, તું કેમ આમ બેઠો છો? મમ્મી મને એક વાત નથી સમજાતી. કઈ વાત? છોકરા વધારે હોશિયાર કે છોકરી વધારે હોશિયાર? છોકરા વધારે કામ કરે કે છોકરી વધારે કામ કરે? મારા માટે તો બંને સરખા છે. મને મને સમજણ નથી પડતી એટલે પૂછતો તો. એ બધા એમ કે છોકરા વધારે બુદ્ધિશાળી હોય અને કોક એમ કે છોકરી વધારે બુદ્ધિશાળી હોય. છોકરો હોય કે છોકરી, દરેક કામ બંને કરી શકે છે, એટલે બંને સરખા છે. કેવી રીતે સરખા હોય? પહેલા એવું હતું કે અત્યારે જ એવું છે? પહેલા કેવું હતું કે પહેલા છોકરીઓને જાજુ ભણવા નહોતા દેતા, બહાર નીકળવા નહોતા દેતા, એટલે જાજુ ભણતી નહીં એટલે કોઈ નોકરી કે બહાર જવાનું કે બીજું કાંઈ કામ કરવાનું એવું ન કરતી. ઘરે રહેતી, ઘરના બધા કામ કરતી, ઘરના માતા પિતા, બાળકો હોય બધાને સંભાળતી, એનું ધ્યાન રાખતી. એટલે પહેલા એવું હતું કે બધા છોકરાઓ અને બધા મોટા હતા ને એવું માનતા હતા કે છોકરીઓને કાંઈ આવડતું નથી અને છોકરીઓ તો ઘરમાં જ સારી લાગે અને એને ઘરકામ માટે જ બનાવેલી છે અને એને ઘરમાં જ રહેવાય. પહેલા એવું હતું, પણ હવે એવું નથી. પણ મમ્મી અત્યારે તો છોકરીઓ છોકરા કરતાંય વધારે ભણે છે, ખૂબ ભણે છે. હવે કેવું છે શિવેન, હવે તને ખબર છે હવે બધું બદલાઈ ગયું છે. પહેલા અમે નહોતા ને ત્યારે બધું અલગ હતું. પછી જ્યારે અમે આવ્યા ને ત્યારે અમારા ઘરનાએ અમને ભણવા માટેની છૂટ આપી, એટલે અમે ભણ્યા, થોડા આગળ આવ્યા, નોકરી ગોતી, અત્યારે અમે ઘણા આગળ છીએ. એટલે અત્યારે બધું બદલી ગયું છે, એટલે અત્યારે છોકરીઓ પણ દરેક કામ કરે છે. પણ અમુક લોકો તો એવું જ વિચારે છે છોકરીઓને ઘરમાં જ રહેવાનું, ભણવાનું નહીં અને કાંઈ કામય ન કરવાના. અને હવેનો સમય તો કેવો આવી ગયો છે, છોકરીઓ છોકરા કરતાં પણ વધારે ભણે છે. છોકરીઓ પાયલોટ બને છે, રિક્ષા ચલાવે છે, બસ ચલાવે છે, ટ્રેન ચલાવે છે, બધું જ કરે છે. અને એટલું નહીં, છોકરીઓ બિઝનેસ કરે છે અને આગળ છે ઘણી બધી. એટલે છોકરીઓ પણ ઘણી આગળ છે. તમારા વખતે તો છોકરીઓને કઈ કરી નહોતી શકતી, ભણી નહોતી, પણ આ વખતે કેવું છે કે છોકરીઓ ભણી છે, બિઝનેસ કરી શકે છે, પછી નોકરીએ જઈ શકે છે અને એટલે તો છોકરીઓ જ આગળ થઈ ને. ખાલી છોકરીઓ નહીં, છોકરાઓ પણ આગળ છે. કેવી રીતે છોકરાઓ આગળ છે? ઘણા છોકરા એવા હોય છે કે છોકરીઓને મદદ નથી કરતા. અત્યારે કેવું છે, છોકરાઓ નોકરી કરે છે, બિઝનેસ કરે છે, પૈસા કમાય છે, એ બધું તો કરે જ છે, પણ ઘણા છોકરાઓ એવા છે કે જે એની મમ્મી, બેન, એની પત્ની બધાને ઘરકામ હોય કે બહારના કામ હોય બધામાં મદદ કરે છે. એટલે છોકરીઓ પણ આગળ આવે છે અને છોકરાઓ પણ આગળ આવે છે. હા, એનો મતલબ કે બંને સરખા છે. જો છોકરી હોય કે છોકરો, કામ તો દરેકે કરવું પડે, ચાહે ઘરનું કામ હોય કે બહારનું કામ હોય, મહેનત તો કરવી પડે અને બંને એકબીજાને મદદ પણ કરવી પડે. છોકરીએ ઘરના કામમાં મહેનત કરવી પડે, છોકરાએ બહારના કામમાં મહેનત કરવી પડે. અને છોકરો ખાલી બહારના કામમાં નહીં, ઘરકામમાં પણ છોકરીને મદદ કરી શકે છે. અને છોકરીઓ ખાલી ઘરકામમાં નહીં, છોકરાને બહારના કામમાં પણ મદદ કરી શકે છે. એનો મતલબ કે અત્યારે દુનિયામાં બંનેની જરૂર છે. મમ્મી, તો બંને સરખા હોય તો એ બેયને સરખી રીતે રહેવું જોઈએ, હારે મળીને રહેવું જોઈએ. તો અમુક છોકરાઓ તો છોકરીઓને મારે છે, જેવું તેવું બોલે છે, રાખતા નથી, ઘરમાંથી કાઢી મૂકે છે. એવું ન કરાય ને. કોઈ જગ્યાએ કોઈ છોકરીને હેરાન કરતું હોય, કોઈ છોકરીને માન ન આપતું હોય તો એવું ન થવા દેવાય. તો છોકરીઓને માન આપવું જોઈએ ને. છોકરીઓને હંમેશા માન મળવું જોઈએ અને ખાલી છોકરીઓ નહીં, છોકરાને પણ દરેક જગ્યાએ માન મળવું જોઈએ. બંને એકબીજાને માન આપશે ને તો જ આ દુનિયા અને આ જીવન ચાલે, નહીંતર નથી ચાલતું. એટલે એક વાત હંમેશા ધ્યાન રાખવાની, માતા હોય, બહેન હોય કે કોઈ પણ છોકરી હોય, હંમેશા માન આપવાનું અને એને માનથી બોલાવવાનું. હવેથી હું માતા, મારા માસી, ફઈ એ બધાને માનથી રાખીશ અને એના કામમાં મદદ કરીશ અને એની દરેક વાત માનીશ. એટલે હંમેશા એક વાત તારા મગજમાંથી કાઢી નાખ કે છોકરો વધારે આગળ છે ને છોકરી વધારે આગળ છે. એવું કાંઈ નથી, બંને સરખા છે અને આ જીવનમાં, આ સમયમાં બંનેને એકબીજાની જરૂર પડે છે. છોકરો કે છોકરી, બેમાંથી એકે વગર આ દુનિયા ચાલતી નથી. તારી વાત સાચી છે. હવેથી હું સમજી ગયો કે હવે છોકરી હોય છોકરા એટલે છોકરી અને છોકરા બે સમાન છે, એટલે છોકરીઓને પણ માન આપવું જોઈએ. સારું થયું તું સમજી ગયો. એટલે હંમેશા છોકરીઓને માન આપવાનું, એને મદદ કરવાની અને આપણે પણ જો મદદ જોતી હોય ને તો પણ નિસંકોચથી છોકરીઓ પાસેથી મદદ લઈ શકાય. એવું ક્યારેય નહીં વિચારવાનું કે આપણે છોકરીઓ પાસેથી મદદ લેશું તો થોડા નાના થઈ જશું. એવું કાંઈ નથી. બંને સરખા છે તો બંને એકબીજાની મદદ કરી શકે છે અને બંને એકબીજાની મદદ લઈ પણ શકે છે. એટલે આ વાત હંમેશા ધ્યાન રાખવાની અને યાદ રાખજે તું જીવનમાં.
મારી જેવા ઘણા મિત્રો છે જે છોકરીઓ અને છોકરાઓને સમાન નહીં માનતા હોય, પણ આજે મને ખબર પડી ગઈ છે કે છોકરીઓ અને છોકરાઓ બેય સમાન છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.